ભારતીય જનતા પાર્ટી બહુ સ્માર્ટ અને સ્માર્ટ એટલે કહેવાય કે મુખ્ય મંત્રાલયો પોતાની પાસે જ રાખ્યા। ઘણા બધા દિગ્ગજ નેતાઓ રિપીટ થાય એ જ મંત્રાલય પરથી ને એઓને એ જ કાર્યભાર સંભાળવામાં આવ્યો। અમિત શાહની વાત કરીએ, ગૃહ મંત્રાલય તેઓને એઝ ઇટ ઇઝ રાખ્યું। રક્ષામંત્રી તરીકે રાજનાથ સિંહ એઝ ઇટ ઇઝ રહ્યા। નાણામંત્રી નિર્મલા સીતારમણ એ પણ એઝ ઇટ ઇઝ રહ્યા। પરંતુ ગૃહ મંત્રાલય અમિત શાહને સોંપવામાં આવ્યું ત્યારે તેઓ કહી રહ્યા છે કે હવે કાર્ય કરવાની પદ્ધતિમાં તેજ આપ જોવા મળશે। મિત્રો, અમિત શાહે ગૃહમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે પીએમ મોદીના સુરક્ષિત ભારતના વિઝનને સાકાર કરવા નવા આયામો રજૂ કરશે। સાથે જ પીએમ મોદીના સક્ષમ નેતૃત્વમાં સહકાર મંત્રાલય ખેડૂતો અને ગામડાઓને સહકાર દ્વારા સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે। મોટાભાઈ ફરી એકવાર ગૃહ મંત્રાલય સંભાળવા જઈ રહ્યા છે, જેમાં દેશ અને દેશના લોકોને ઘણી બધી બાબતે ફાયદો અને ઘણી બધી બાબતે જ લાભ થાય તેવી તેઓની ચર્ચા વિચારણાઓ સામે આવી છે।